હેલો ગાઈસ, જય માતાજી, હર હર મહાદેવ। ફરી વાર એક અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું આવી ગયો છું રાજકોટ અને આજે આપણે જવાનું છે ચોટીલા। જોકે તમે થંબનેલ અને ટાઇટલ જોઈને તમે સમજી ગયા હશો, હું જઈ રહ્યો છું ચોટીલા। મારી સાથે 5 જણા આવી રહ્યા છે, તો તમને પણ એની મુલાકાત અમે કરાવીશું। તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। હેલો ગાઈસ, તો અત્યારે અમે પૂગી ગયા છીએ ચોટીલા માં ચામુંડા માતાજીના દર્શન કરવા। અને હા મિત્રો, મેં તમને કીધું હતું કે મારી હારે 5 વ્યક્તિ છે। એક તો આ મારો ભાઈ, પછી આ બીજા આઈ કરો। તો મિત્રો, અમે માતાજીની ચુંદડી શ્રીફળ લઈ લીધું છે। તો ચાલો મિત્રો, તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। સામેનો ડુંગર છે। ચામુંડા માતાજીનો મઠ, એક આ બીજું મંદિર બની રહ્યું છે। જો આ પર્વતના પગથિયાની વાત કરીએ તો કુલ 920ની આસપાસ પગથિયા આવેલા છે। અને હા મિત્રો, એવું જાણવામાં આવ્યું છે કે દિવસ દરમિયાન ભક્તોથી આ ધામ ઉભરાયેલું હોય છે। તમે સાંજની આરતી થાય ત્યાં સુધી ચોટીલાના ડુંગર પર રોકાઈ શકો છો, જમી શકો છો, ફરી શકો છો, પરંતુ સાંજની આરતી થયા બાદ દરેક લોકોને ઉપરથી નીચે ઉતારી દેવામાં આવે છે। અને હા મિત્રો, ચોટીલાવાળી માં ચામુંડા હાજરા હાજર છે। મિત્રો, થોડાક દાદરા ચડ્યા હતા, અમારા મિલનભાઈને પાણીને તરસ લાગી ગઈ। એમને નહીં, અમને બધાને પણ પાણીને તરસ લાગી ગઈ છે। તો પાણી પી લઈએ, પછી ડુંગરો ચડીએ, મળીએ આગળ। સૌ પ્રથમ આપણે જાણીશું કે માતાજીનું નામ માં ચામુંડા કઈ રીતે પડ્યું હશે। તો મિત્રો, 1000 વર્ષ પહેલાંની આ વાત છે, જ્યારે પૃથ્વી પર ચંડ અને મુંડ નામના 2 રાક્ષસો રહેતા હતા। આ બંને રાક્ષસોએ લોકોનું જીવન આરામ કરી નાખ્યું હતું। પ્રજા ત્રાસી ઉઠી હતી, તેમજ ઋષિમુનિઓ પણ ખૂબ ત્રાસી ઉઠ્યા હતા। એક દિવસ ઋષિમુનિઓ અને બધા લોકો સાથે મળીને રાક્ષસોથી બચવા માટે માતાજીની આરાધના કરવાનું શરૂ કર્યું। ઋષિમુનિઓએ યજ્ઞ કરીને માતાજીનું સ્મરણ કર્યું અને હવન કુંડમાંથી એક ચમત્કારી રીતે આદ્યશક્તિ પ્રગટ થયા। આ મહાશક્તિએ ચંડ અને મુંડનો વધ કર્યો। ત્યારથી આ મહાશક્તિ ચામુંડા તરીકે ઓળખાય છે। મિત્રો, તમે જોઈ શકો છો, અમે અહીંયા ઉપર પહોંચી ગયા છીએ। એક્ઝેક્ટ સામે મંદિર આવેલું છે।
મિત્રો લોકવાયકા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે આજના દિવસે પણ કાળ ભૈરવ મંદિરની બહાર પોતે રક્ષણ કરે છે. સાથે એમ પણ કહેવાય છે કે રાતે સિંહ ફરકતો જોવા મળે છે. માત્ર નવરાત્રિના દિવસે પૂંજારી સહિત 5 વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે. ફાઇનલી મિત્રો ફોટોશૂટ ને બધું દર્શન તો ચોટામાં કરી લીધા છે. તો અમે હવે નીચેની તરફ જઈશું. હવે ચાલો નીચે જાવું ને, હાલો પાર્ટી. अच्छा हमको सिखा रिया है. 10 વાગે રાખે પડતા નહીં ઓલો તો આડી રહી ગયો છે. આ એક લડકો કેવો લાગે ભાઈ? અરે બહુ તડકો લાગે. પબ્લિક કેવું છે? પબ્લિક જોરદાર છે. જોરદાર છે. હા હું પડે આજે રવિવાર છે ને એટલે આજે પબ્લિક બહુ જોરદાર. હું પડે તમને તો ફાઇનલી આપ નીચે ઉતરો. ગરમીનું તો આપણે વર્ણન જ ના કરી શકીએ. પબ્લિક દેખાડ. હાલો ફાઇનલી બધા અમે ચોટીલાનો ડુંગરો હવે નીચે ઉતરી છીએ. હવે બધા જઈએ છીએ. હાલો આવે પડી શું જાય હવે કા? હવે આપણે જઈ રહ્યા છીએ પાછા નીચે. रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने का. આ છે ચોટીલા. આપણે કોઈ દી જોયું નહીં હોય. अच्छा हमको सिखा रिया है. હેલા તમે કોઈ જોયું કે નહીં ચોટીલા? આ ચોટીલા જ કહેવાય ને. ચોટીલાનો ડુંગરો કહેવાય ભાઈ. कौन है ये लोग, कहाँ से आते हैं ये? હા નીચે તમે પકડી રાખજો. તો ઓયો જાય દોડતો દોડતો. કાંઈ વાંધો નહીં. ધક્કા નહીં મારતા કોઈને. ધક્કા ન મારીએ ભાઈ. હા તો હું તમને શું કહું, હા હું કયો? આને કેવાય ચોટીલા. આને ચોટીલા કહેવાય. આપણે રાહુલભાઈ આને ચોટીલા છે. આને કહેવાય ચોટીલાનો ડુંગરો. ના આપને તો કभी देखा नहीं होगा. અમને તો ફર્સ્ટ ટાઈમ દેખાય. આપણે ઉતરવા આવી ગયા છીએ. પગથિયા હવે જોઈ રહ્યા છો. આપણા જગદીશભાઈ આગળ દોડા દોડા જા રહ્યા છે. પગું નથી લાગતા ભાઈ. ભાઈને હું પગું દુખે હવે એક્સપિરિયન્સ છે ને. હેલો પગથિયા ચડવાનો ભાઈ. આપણે જો આ ભાઈ લોકો આવે રાહુલભાઈ, અજયભાઈ. ફાઇનલી હવે ડુંગરો નીચે ઉતરી ગયા. મિત્રો ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરની નીચે જમવાની પણ સુવિધા આપે છે. એમાં આમાં ઉતારા યાર આમાં. હવે તો આપણી પાસે છે સાથે. જો આમાં નામાં કયો છે? લિમિટમાં રહેજે. શું આવું છે? ભાઈ કરતા
મિત્રો અમે અત્યારે મેળાનો આનંદ માણી રહ્યા છીએ. તો તમે પણ મેળો એન્જોય કરો. તો ગાઈસ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી લીધા છે. હા, હવે અમે જઈએ છીએ ઘર તરફ. મજા આવી ને? મજા આવી ને? ઓલો રે ફરીદ વાળો ઠોકીને વયો જાય. મજા આવી ને? બહુ મજા આવી. તો ચાલો મિત્રો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, ક્યારેક પાછી બાય બાય. લેશું આપણે. ટાટા.